મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વિષય ઉપર થિયરીના વિષય ઉપર વાત કરવાનો છું તે વિષય છે સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી એટલે ઇન્ટરનેટનો વ્યાપ જેટલો વધે છે અથવા તો ઇન્ટરનેટનો જેટલો ઉપયોગ લોકો પોઝિટિવ રીતે સારી રીતે કરે છે એટલો જ એનો ઉપયોગ નેગેટિવિટી માટે પણ કરવામાં આવે છે. અને આ નેગેટિવિટીથી બચવા માટે સાયબર સિક્યોરિટીની મિત્રો જરૂર હોય છે. સાયબર સિક્યોરિટીને આઈટી સિક્યોરિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિક્યોરિટી કોમ્પ્યુટરના જુદા જુદા ડિવાઇસીસ અથવા સ્માર્ટફોન્સ ઉપર લાગુ પાડવામાં આવે છે. સાયબર સિક્યુરિટીને પબ્લિક અથવા પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ લાગુ કરવામાં આવશે. એટલા માટે કહી શકાય કે સાયબર સિક્યુરિટી એ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ એમ બંનેને લાગુ પડે. એટલે સાયબર સિક્યુરિટી એ ડિજિટલ ઇક્વિપમેન્ટ દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર અને ઇન્ફોર્મેશન સર્વિસને અનઅધિકૃત રીતે ઉપયોગમાં લેવાની અથવા માહિતીમાં બદલાવ કરવાની અથવા માહિતીનો નાશ કરવાની, ડિસ્ટ્રક્શન કરવાનું આખું જે મેકેનિઝમ છે અને એની સામે રક્ષણ આપતું જે મેકેનિઝમ છે એને સાયબર સિક્યોરિટી કહેવામાં આવે છે. એટલે સાયબર સિક્યોરિટી જે છે એ ડેટા ઉપર કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી, અવેલેબિલિટી જેવા લક્ષણો ઉપર માનાંકો પ્રસ્થાપિત કરે છે. તો મિત્રો, આ સાયબર સિક્યોરિટીને સમજાવવા માટે આ એની મૂળભૂત મેં એની પૂર્વભૂમિકામાંથી એને સમજાવવા માટે હું તમારી સામે એક સ્લાઇડ શો મૂકું છું કે જેના દ્વારા આપણે સાયબર સિક્યોરિટીને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, સાયબર સિક્યોરિટી એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન જે થાય એ સાયબર સિક્યોરિટી એટલે શું? The term cybersecurity is used to refer to the security offered through online services to protect your online information. તમારી ઓનલાઈન ઇન્ફોર્મેશનને રક્ષણ કરવા માટે જે ઓનલાઈન સર્વિસ, સિક્યોરિટી અંગેની જે ઓનલાઈન સર્વિસ તમને પૂરી પાડવામાં આવે એને સાયબર સિક્યોરિટી એવો શબ્દ કહેવામાં આવે છે. સાયબરમાં કયા સાયબર શબ્દ જે છે એ ખૂબ જ વિશાળ શબ્દ છે. સાયબરની અંદર આખા વિશ્વની અંદર રહેલા તમામ કોમ્પ્યુટર્સ કે જેને સુપર કોમ્પ્યુટર કહો કે મિની કોમ્પ્યુટર કહો કે પર્સનલ કોમ્પ્યુટર કહો કે પર્સનલ ડિવાઇસીસ કહો કે જેના ઉપર ઇન્ટરનેટ વાપરી શકાય એવા તમામ ડિવાઇસીસ જે છે એનો સમાવેશ સાયબરની અંદર કરવામાં આવે છે. કે જે વસ્તુ, જે ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે એ તમામ ડિવાઇસીસનો સમાવેશ સાયબરની અંદર કરવામાં આવશે. એવી તમામ ઇન્ફોર્મેશન કે જે ડિજિટલ સ્વરૂપની છે એનો સમાવેશ સાયબર ઇન્ફોર્મેશનની અંદર કરવામાં આવશે. With an increasing amount of people getting connected to the internet, the security threats that cause massive harm are increased also. જેમ જેમ વધારે ને વધારે લોકો ઇન્ટરનેટ સાથે જુદા જુદા ડિવાઇસીસનો ઉપયોગ કરીને જોડાતા જાય છે તેમ તેમ આ સિક્યોરિટીનો થ્રેટ્સ એટલે ડર વધતો જાય છે, ખૂબ જ હાવી થતો જાય છે કે જેનાથી આપણા કોમ્પ્યુટરને નુકસાન પહોંચી શકે એ ડર મોટો બનતો જાય છે, વધુ ને વધુ આગળ જાવ છે. What is the meaning of the word cyber? What is the need of cyber security? What are the security problems in cyber field and how implement and maintain security of cyber field around us? આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું. સાયબર એટલે it is a combining form of relating information technology, the internet and the virtual reality. આખું વિશ્વ અત્યારે સાયબર ઉપર ચાલે છે. કોઈ પણ વધારેમાં વધારે તાકાત પાવરફુલ વસ્તુ હોય તો એ સાયબર છે. તમે જુઓ, કોમ્યુનિકેશન સાયબર ઉપર. એક દિવસ ઇન્ટરનેટ ના મળે ને અત્યારે આપણને અંદરથી કંઈક થાય કે આજે ઇન્ટરનેટ નથી વાપરવાનું. ઇન્ટરનેટ હવે આપણા રોજબરોજની જિંદગીનો ખૂબ જ એક, જેને કહેવાય કે એક ભાગ બની ગયું છે. દેટ ઇઝ અ પાર્ટ ઓફ અવર લાઈફ. ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના ન થઈ શકે. કોઈ પણ કામ કહો, કોઈ પણ ક્ષેત્ર કહો, ઇન્ટરનેટ તો જોઈએ ને જોઈએ જ. અને એટલા માટે સાયબર વર્લ્ડ એવો શબ્દ અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે એવા તમામ સાધનો કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને
પોતાની ઇન્ફોર્મેશન જે છે એને તૈયાર કરે છે એને તમામને સાયબર કહેવામાં આવે છે. અને તમામનો સમાવેશ સાયબરની અંદર કરવામાં આવે છે. Need of cybersecurity. Cybersecurity is necessary since it helps in securing your data threats. Cybersecurity એ તમને તમારા ડેટાની સિક્યોરિટી, જરૂરી સિક્યોરિટી માટે તમને મદદ કરે છે. ફ્રોમ થ્રેટ્સ, કયા પ્રકારના ડર? સચ એઝ ડેટા થેફ્ટ, ડેટા ચોરી થવો અથવા મિસયુઝ ડેટાનો દુરુપયોગ થવો. ઓલ્સો સેફગાર્ડ યોર સિસ્ટમ ફ્રોમ વાયરસનો ઉપયોગ થવો તમારી સિસ્ટમ પર. આ બધા જ જે છે સિક્યોરિટી અંગેના જેને કહેવાય કે ડર ફેલાયેલા છે. કયા કયા પ્રોબ્લેમ સાયબર સિક્યોરિટીની અંદર કયા પ્રોબ્લેમ થઈ શકે એની વાત કરીએ તો સાયબર સિક્યોરિટીની અંદર સૌથી પહેલામાં પહેલો મોટો પ્રોબ્લેમ હોય તો એ વાયરસનો છે. બીજો પ્રોબ્લેમ છે હેકર્સનો. ત્રીજો પ્રોબ્લેમ છે માલવેરનો, ટ્રોજન હોર્સિસ અને પાસવર્ડ ક્રેકિંગ. આની અંદરથી દરેક શબ્દ તમને સમજતા આવડવો જોઈએ. દરેક શબ્દ શું રજૂઆત કરે છે એને સમજતા આવડવું જોઈએ. વાયરસ, ભાઈ વાયરસ એટલે શું? તો વાયરસ એ એવા પ્રકારનો પ્રોગ્રામ છે કે જે તમારા કોમ્પ્યુટરમાં આપમેળે લોડ થાય છે અને તમારી ઈચ્છા વિરુદ્ધના તમામ કાર્યો કરે છે. તમારો ડેટા ખરાબ કરવાનું, તમારા ડેટાને ચોરી કરવાનું, એનો મિસયુઝ કરવાનું, બધા જ કામો આ વાયરસ એન્ડ બોમ્બ્સ કરે છે. વાયરસ ઇઝ પ્રોગ્રામ that loaded onto your computer without your knowledge and runs against your wishes. તમારી ઈચ્છા અનુસાર કામ કરતું નથી અને સાથે સાથે તમારા ડેટાને તમારા કોમ્પ્યુટરમાં તમને ધ્યાનમાં ન હોય તે રીતે લોડ થઈ જાય છે. એનું સોલ્યુશન શું છે? તો આવા વાયરસ સામે સિક્યોરિટી પ્રાપ્ત કરવા માટે માર્કેટની અંદર ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર મળે છે. ભારતની એની વાત કરીએ તો આટલા સોફ્ટવેર દુનિયાની અંદર છે. એમાં વાઇપ છે, ટ્રેન્ડ માઇક્રો છે, પીસી ટૂલ્સ છે, મેકફી છે, કેસ્પરસ્કાય છે, સીએ છે, ESET છે, એવીજી, જી ડેટા, પાંડા, અવાસ્ટ, નોર્ટન, એપ સિક્યોર, સિક્યોરિટી એસેન્શિયલ્સ, વિબ્રુટ, ક્વિક હિલ, રાઇઝિંગ, બીટ ડિફેન્ડર. એની અંદરથી ભારતની અંદર જે ખૂબ પ્રચલિત છે એ કેસ્પરસ્કાય છે, એવીજી છે, અવાસ્ટ છે, ક્વિક હિલ છે, નોર્ટન છે, મેકફી છે, અહીંયા બીટ ડિફેન્ડર છે. આટલા સોફ્ટવેર ભારતની અંદર ખૂબ જ પ્રચલિત છે. શેના માટે? વાયરસ અને વોર્મ્સ માટે. વાયરસ અને વોર્મ્સ માટે આટલા સોફ્ટવેર ખૂબ જ પ્રચલિત છે. હેકર્સ કોને કહેવાય? Who are the hackers? In common, a hacker is a person who have break into the computers, usually by gaining access to administrative tools. આપણે એમ કહીએ ને કે નાનું બાળક હોય એને ગભરાવા માટે શું કે ભૂત આવ્યું. તો ભૂત એ શું છે? ભૂત એ કોઈ દિવસ જોયેલું નથી. રાક્ષસ એ શું છે? રાક્ષસ કોઈએ જોયેલો નથી. રાક્ષસને માથે શિંગડા હોય. આપણી કેવી અવધારણા છે? રાક્ષસના માથે શિંગડા હોય, 2 દાંત બહાર નીકળેલા હોય અને માણસ ફાડી ખાતો હોય ને, દેટ ઇઝ અ રાક્ષસ. તો ખરેખર રાક્ષસ કોઈએ જોયા નથી, છતાં પણ રાક્ષસી પ્રવૃત્તિ કરવા વાળા લોકો છે. તો એવી રીતે હેકર્સ જે છે એ કોઈ એવી વસ્તુ એવા નથી જેને માથે 2 શિંગડા હોય ને 2 દાંત બહાર નીકળેલા હોય ને એ તહેસ નહેસ. હેકર્સ જે છે એ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા લોકોનો સમૂહ છે. પણ આ વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ એ લોકો ડિસ્ટ્રક્શન પાછળ કરે છે, વિનાશ માટે કરે છે, લોકોને પરેશાન કરવા માટે કરે છે અને એટલા માટે એને હેકર્સ કહેવામાં આવે છે. બાકી હેકર્સ જે છે એની પાસે સામાન્ય માણસ કરતા સારામાં સારું કોમ્પ્યુટરનું નોલેજ હોય છે અને સારામાં સારા કોમ્પ્યુટરના ઇન્ટરનેટ ઉપર અને એ લોકોની પકડ હોય છે. એટલે હેકર્સ જે છે એ ખૂબ જ એડવાન્સ્ડ માણસો છે, પણ એ લોકો પોતાના નોલેજનો ઉપયોગ ડિસ્ટ્રક્શન પાછળ કરે છે, ખરાબ વસ્તુઓ પાછળ કરે છે, લોકોને પરેશાન કરવા પાછળ કરે છે, ડેટા ચોરી કરવા માટે કરે છે. એટલે એવા વ્યક્તિઓનો સમૂહ કે જે તમારા કોમ્પ્યુટરના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ્સને પ્રાપ્ત કરે છે અને એને બ્રેક કરે છે અને તમારા ડેટાને એ લોકો ખરાબ કરે છે અથવા તો ચોરી કરે છે, અને હેકર્સ કહેવામાં આવે. વ્હાઇટ હેટ હેકર્સ, ગ્રે હેટ હેકર્સ અને બ્લેક હેટ હેકર્સ.
To prevent hacking, it may be impossible to prevent computer hacking. However, effective security controls, including strong passwords and the use of firewalls, can help. હેકર્સને તમારા કોમ્પ્યુટરથી અથવા તો તમારા કોમ્પ્યુટરને હેકર્સથી બચાવી લેવું એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પરંતુ ઇફેક્ટિવ સિક્યોરિટી, જો તમે તમારા પાસવર્ડ્સ અને ફાયરવોલ્સનો ઉપયોગ પ્રોપર કરો તો તમે હેકિંગથી બચી શકો છો. બરાબર છે? કોઈ હેકર એમ ધારે ને કે તમારા કોમ્પ્યુટરને હેક કરવું છે તો એ કરી જ દે, એને કોઈ રોકી શકે નહીં. પણ જો તમારો પાસવર્ડ્સ અને તમારા ફાયરવોલ્સ જો પ્રોપર યોગ્ય રીતે ગોઠવાયેલા હોય અને તમારી સિક્યોરિટી સારી હોય તો તમે હેકિંગથી બચી શકો છો. બીજો એક શબ્દ છે માલવેર. માલવેરનો આખું નામ છે મેલિશિયસ સોફ્ટવેર. મેલિશિયસ સોફ્ટવેર, ખરાબ પ્રવૃત્તિમાં લિપ્ત હોય એવા સોફ્ટવેર અથવા ખરાબ કરે એવા સોફ્ટવેર, એટલે એને માલવેર કહેવામાં આવે છે. Malware is any software infects damage a computer system without the owner's knowledge or permission. વ્યક્તિ જે માલિક છે એની પરમિશન અથવા તો એના નોલેજ વગર તમારા કોમ્પ્યુટરમાં નુકસાન પહોંચાડે એવા સોફ્ટવેરના સમૂહને માલવેર કહેવામાં આવે છે. અને આવા જે માલવેર છે એ તમે અહીંયા જુઓ, એના કેટલા બધા નામ છે: વાયરસ, ટ્રુઝન્સ, રૂટકીટ્સ, વોર્મ્સ, સ્પાયવેર, ક્રાઇમવેર, એડવેર. આ બધા જે છે એ પ્રકારના માલવેર્સ છે. માલવેર્સને એને અટકાવવા માટે એન્ટી માલવેર સોફ્ટવેર તમને ઓનલાઈન મળશે, અથવા તો જે તમારા એન્ટીવાયરસ સોફ્ટવેર છે એ જ તમને માલવેર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. બધા એન્ટીવાયરસ સોફ્ટવેર લગભગ તમને માલવેર સામે રક્ષણ આપવાનું કામ કરે છે. અને સાથે સાથે તમારી વિન્ડોઝની ફાયરવોલ તો ખરી જ. તો ફાયરવોલ અને એન્ટીવાયરસ આ બંનેનો ઉપયોગ કરીને તમે માલવેરથી રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. બીજું એક અગત્યનું જે પરિબળ છે એને ટ્રોજન હોર્સ કહેવામાં આવે છે. Trojan horses are the email virus that can duplicate themselves, steal information or harm your computer system. તમારા કોમ્પ્યુટરમાં બીજે કોઈ જગ્યાએથી દાખલ થવાનો રસ્તો ના મળ્યો તો એ ઈમેલ થ્રુ તમારા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ સોફ્ટવેર અથવા તો માલવેર જે છે ઈમેલ થ્રુ તમારા કોમ્પ્યુટરમાં આવશે અને તમારા કોમ્પ્યુટરના જે ડેટા છે એને નુકસાન પહોંચાડવાનું કામ કરશે. એટલે ટ્રોજન હોર્સ કહેવામાં આવે છે. ગ્રીસની અંદર ટ્રોજન નામનો એક બહુ મોટો ઘોડો મંગાવવામાં આવ્યો અને એની અંદર ઘણા બધા સૈનિકોને સંતાડી દેવામાં આવ્યા અને ઘોડો જે છે એ જે તે રાજ્યની અંદર દાખલ કરી દીધો. રાત્રે એ મોટા ઘોડાના જે પેટ હતું એની અંદર સંતાયેલા સૈનિકો બહાર નીકળ્યા અને પોતાનું રાજ્ય પાછું મેળવે છે એવી આખી એક વાર્તા છે. અને એના ઉપરથી ટ્રોજન હોર્સ નામનો વાયરસ બન્યો છે. અને ટ્રોજન હોર્સ જે છે એ પોતાની પાસે એવા સોફ્ટવેર લઈને તમારા ઈમેલમાં પ્રવેશ કરે છે કે તમને એમ લાગે કે નોર્મલ ઈમેલ છે, પણ એ ઈમેલ તમે ઓપન કરો કે તરત જ એ વાયરસ તમારા કોમ્પ્યુટરમાં સ્પ્રેડ થવાનું ચાલુ થાય અને તમારા કોમ્પ્યુટરના ડેટા જે છે તેને નુકસાન પહોંચાડવામાં આવે. તો એને આવા ટ્રોજન હોર્સિસ કહેવામાં આવે છે. અને આ ટ્રોજન હોર્સિસ વાયરસ જે છે તેની સામે પણ તમને ઇન્ટરનેટ સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટેના સોફ્ટવેર જે છે એ તમને મદદરૂપ બનતા હોય છે. જે તમારા એન્ટીવાયરસ સોફ્ટવેર છે એ ટ્રોજનવેર સામે પણ તમને સિક્યોરિટી પૂરી પાડે છે. બીજી એક અગત્યની વસ્તુ છે પાસવર્ડ ક્રેકિંગ. Password attacks are the attacks by the hackers that are able to determine password or find password to different protected electronic areas and social network sites. પાસવર્ડ એટેક જે છે એ તમારા પાસવર્ડને આમ તો કેવું છે કે તમે એકલા જ તમારા પાસવર્ડને જાણી શકો અથવા તમે એકલા જ તમારા પાસવર્ડને તમે વિકસાવ્યો હોય. પરંતુ સામાન્ય રીતે માણસો પાસવર્ડ કેવો આપતા હોય છે તો પોતાની બર્થડેટ આપે અને પોતાનું નામ આપે ને આ આપે ને તે આપે ને. એટલે હેકર્સ જે છે એ શું કરે કે તમારી માનસિકતા ઉપર આધારિત તમે કયા પાસવર્ડના શબ્દો આપેલા છે એને એ તમારા પાસવર્ડ સાથે મેચ કરવાનો પ્રયત્ન કરે અને તમારું જો મેચ થઈ જાય તો પાસવર્ડ જો હેક થઈ ગયો એમ કહેવાય. અને
અને પછી તમારી જે ઇન્ફોર્મેશન છે એને મિસયુઝ કરવાનું ચાલુ થાય. અને આ બધી ક્રિયા જે છે એ મૂળભૂત સોશિયલ નેટવર્ક સાઇટ ઉપર સૌથી વધારે પ્રસરેલી હોય છે. એને પાસવર્ડ ક્રેકિંગ કહેવામાં આવે. હંમેશા સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ કરો અને હંમેશા એ જુઓ કે સામેવાળો તમારા માઇન્ડને વાંચી ન શકે એવા પાસવર્ડ આપવાનું રાખો. ખરેખર તો પાસવર્ડ કોઈ વાંચી શકતું નથી, પણ તમારા માઇન્ડને કોઈ વ્યક્તિ તમારા માઇન્ડની પેટર્ન્સને ફોલો કરીને પાસવર્ડ સુધી પહોંચી શકે એવું પણ બને. તો નેવર યુઝ ધ પાસવર્ડ ફોર 2 ડિફરન્ટ સાઇટ્સ. એક જ પાસવર્ડ 2 અલગ અલગ સાઇટ માટે વાપરવો જોઈએ નહીં. અને પાસવર્ડ તમારો સ્ટ્રોંગ હોવો જોઈએ. તમારા વિચારો એવા હોવા જોઈએ કે પાસવર્ડ જે છે એ એવી જગ્યાએથી ઉપાડો કે જે જગ્યાએથી સામેની વ્યક્તિ વિચારી પણ ના શકે કે આ શબ્દ અહીંયા પાસવર્ડ અહીંયાથી ઉપાડ્યો હશે. સાયબર સિક્યોરિટી જે છે કોઈ એક જ વ્યક્તિનું કામ નથી. સાયબર સિક્યોરિટી જે છે એ આખા સમૂહનું કામ છે. સાયબર સિક્યોરિટી ઇઝ એવરીવન્સ રિસ્પોન્સિબિલિટી. દરેક વ્યક્તિની પોતાની રિસ્પોન્સિબિલિટી છે. ભારતની અંદર આવા સાયબર સિક્યોરિટીના સામે સાયબર એક્ટ 2000 દાખલ કરવામાં આપણે વાત કરવાના છીએ આગળના ચેપ્ટર્સમાં, કે જેની અંદર સાયબર સિક્યોરિટી સામે તમને રક્ષણ આપવા માટે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલી છે. મારે તમારી સાથે બીજી પણ વાત કરવી છે મિત્રો. સાયબર સિક્યોરિટી જે છે, જો અનઓથોરાઇઝ, જો અહીંયા અ થ્રેટ ઇઝ અ સર્કમસ્ટન્સીસ. થ્રેટ શું છે? થ્રેટ ઇઝ અ સર્કમસ્ટન્સ or event with the potential to cause harm the system or activity in the form of destruction, disclosure, modification of data or denial of services. Threat શું છે? Threat is an circumstance. Threat એ એક એવો circumstance એટલે શું કહીશું એને? યોગ કહેવાય એને. શબ્દ જે છે એ હાથ ઉપર આવતો નથી. અથવા ઇવેન્ટ છે, એક ઘટના છે. સર્કમસ્ટન્સ જે છે એટલે સર્કમસ્ટન્સ એટલે ઘટના. અ થ્રેડ ઇઝ એવી ઘટના છે કે જે ચાહીને પોટેન્શિયલ ટુ કોઝ ટુ હાર્મ, નુકસાન પહોંચાડવા માટે એક્ટિવિટી કરવામાં આવતી એક્ટિવિટી, ક્રિયાઓ છે. કઈ કઈ ક્રિયાઓ? ઇન ફોર્મ ઓફ ડિસ્ટ્રક્શન, નાશ કરવો, ડિસ્ક્લોઝર, ઉદ્ઘાટિત કરવું, જે કોઈની સામે ખોલવા જેવી બાબતો ના હોય એ ઉદ્ઘાટિત કરવી, મોડિફિકેશન, ડેટાનો મોડિફિકેશન કરવો, ડિનાયલ ઓફ સર્વિસ, સર્વિસનું ના પાડી, નહીં થાય આ સર્વિસ. A threat is a potential for harm. The presence of the threat does not mean that will necessarily cause actual harm. થ્રેટનું મળવું એ ખરેખર થ્રેટથી થયેલું નુકસાન હોતું નથી. Some common associated with the threats and destruction are unauthorized access. તમને અધિકાર ન હોવા છતાં તમે વસ્તુનો ઉપયોગ કરો એ unauthorized access કહેવાય. Cyber espionage, the act of spying through the use of computers involving the covert access or hacking company or government networks to obtain the sensitive information. સેન્સિટિવ ઇન્ફોર્મેશનને પ્રાપ્ત કરવા માટે ગવર્મેન્ટની અથવા વ્યક્તિગત વેબસાઇટને હેક કરવી અને સાયબર એસ્પિયોનેજ કહેવામાં આવે. માલવેરની વાત કરી મેં તમને, મેલિશિયસ સોફ્ટવેરની વાત કરી, ટ્રોઝન્સ, ડેટા લીકેજ, ધ ઇન્ટેન્શન. આ જે છે ને, આ જે બુક જે છે એ મૂળભૂત રીતે નિમી દ્વારા બનાવવામાં આવેલી ભારત સ્કિલની બુક છે. એટલે એની અંદરથી આપણે કોઈ રેફરન્સ રહી જતો હોય તો આપણને ખબર પડે, એટલા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલ ડિવાઇસ હેકિંગ, મોબાઈલ ડિવાઇસમાં હેકિંગ થાય. સોશિયલ એન્જિનિયરિંગ, સોશિયલ સર્વિસીસની અંદર જે તમે ફેસબુકને આ તેને બધું વાપરો છો એની અંદરથી તમારા ઉપર હેકિંગ થાય. ઇનસાઇડર્સ, તમારી કંપનીમાં એવા કર્મચારીઓ કામ કરતા હોય કે પગાર તમારો લે અને તમારા ડેટાને બીજાને વેચી આવે. તો આવા ખરાબ પ્રવૃત્તિવાળા, ખરાબ મનોદશાવાળા, ખરાબ ઇન્ટેન્શન્સ વાળા
લોકો તમારા ડેટાની ઇન્ફોર્મેશનને, તમારી કંપનીની ઇન્ફોર્મેશનને ચોરી કરે અને બીજાને આપી દે, તો એને ઇનસાઇડર્સ કહેવામાં આવે, કે જે તમારા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે. એન્ડ ફિશિંગ is a form of social engineering involving the sending of legitimate looking emails aimed at fraudulently extracting sensitive information from the recipients, usually to gain access of system for identity. ફિશિંગ શબ્દ વાપરવામાં આવે છે. ફિશિંગ એટલે શું મિત્રો? ફિશિંગ એટલે તમે માછલી પકડવા જાઓ. ફિશિંગ એટલે માછલી પકડવી. ખરેખર માછલી પકડવા માટે શું કરવામાં આવે? તો માછલી પકડવા માટે ચારો નાખવામાં આવે. તમે ચારો નાખે એટલે માછલી ચારો ખાવા જાય અને એના મોઢામાં કાંટો ફસાઈ જાય, એટલે એને તમે એની સ્ટ્રિંગથી ખેંચી લો, એને ફિશિંગ કહેવામાં આવે. તો એવી રીતે તમારા ઉપર એવા મેલ્સ મોકલવામાં આવે. સપોઝ કે તમારા ઉપર એવા મેલ મોકલવામાં આવે કે ભાઈ તમને 5 કરોડની લોટરી લાગી છે, પણ 5 કરોડની લોટરી લાગી છે તો એના માટે તમે તમારા ઓનલાઈન એકાઉન્ટની અંદરથી 10,000 રૂપિયા કે 20,000 રૂપિયા અમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. એટલે તમે જેવા પૈસા ટ્રાન્સફર કરો કે સામેવાળી પાર્ટીને તમારો એકાઉન્ટ નંબર, તમારો મોબાઈલ નંબર અને તમારો ડેટા પ્રાપ્ત થાય, અને એ તમારા ખાતામાંથી 10,000 20,000 તો તમે આપ્યા હોય, બીજા 15-20,000 પોતે, 50,000 પોતે ઉપાડી લે. અને તમે જો હોય તો હોવા જોઈએ, ના હોય તો હું ઉપાડે? હા, હોવા જોઈએ. જો તો હોય તો તમારા પૈસા ઉપાડી લે. તો આવી જે પ્રવૃત્તિઓ છે એને ફિશિંગ કહેવામાં આવે. લાલચભરી વસ્તુઓ તમને બતાવવામાં આવે અને તમે એના ઝાંસામાં ફસાઈ જાઓ, તમે એના પેલામાં ફસાઈ જાઓ અને તમારે નુકસાન ઉઠાવવું પડે. તમારા ડેટાનું પણ નુકસાન થઈ શકે, તમારા પૈસાનું પણ નુકસાન થઈ શકે. તો એને ફિશિંગ કહેવામાં આવે. સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ એટલે હેકર્સ દ્વારા કરવામાં આવતો એક એટેક છે, કે જે મેલિશિયસ ઇન્ડિવિડ્યુઅલ હેકર્સ, કે જે ખરાબ વિચારધારાવાળા લોકો તમારા કમ્પ્યુટરના ડેટાને ચોરે છે, એક્સપ્લોઇટ કરે છે અને એને ખરાબ રીતે યુઝ કરે છે. સ્પામ મેં તમને વાત કરી. denial of service, the intentional or unintentional attack on the system and information stored on it, rendering the system unavailable and inaccessible to authorized user. તમારા કમ્પ્યુટરમાં એવો સોફ્ટવેર આવે અથવા એવું સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં લોડ થઈ જાય કે ખરેખર જે તમે ભલે એને એક્સેસ કરવા માટે તમે ઓથોરાઇઝ છો, છતાં પણ તમને એ ફાઇલ્સને એ બધું એક્સેસ કરવા દેવામાં ન આવે. આઈડેન્ટિટી થેફ્ટ, તમારી આઈડેન્ટિટી ચોરાઈ જાય. તમારી આઈડેન્ટિટી જે છે એને ચોરી લેવામાં આવે. સપોઝ કે હમણાં અમુક વખતે એવું થાય છે કે ભાઈ અમે વોડાફોનમાંથી બોલીએ છીએ અથવા તો અમે કોઈ પણ મોબાઈલની કંપનીમાંથી, ફોનમાંથી બોલીએ છીએ, તમને અમે 5G નું નવું કાર્ડ આપવા માટે તૈયાર છીએ. તો તમારે 1 2 3 4 ઓપ્શન આપે, એની અંદરથી તમને 5G નું કાર્ડ મફત આપવામાં આવશે. એમ કે તમે 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો, એવું તમને કહેવામાં આવે. એટલે તમે દબાઈ દો તો તરત જ શું થાય? તરત જ કંપનીમાં બેઠેલો માણસ જે છે એ તમારું સ્વિમ સ્વેપ કરી નાખે. તમારું જે સિમ કાર્ડ જે છે એ સ્વેપ થઈ ગયું એટલે તરત જ તમને ખબર પડે કે ભાઈ આ તો ટાવર જતું રહ્યું છે. તમે તો અડધો કલાક સુધી તો પહેલા એ ટ્રાય કરો કે ટાવર જતું રહ્યું છે અને કાર્ડ બંધ થઈ ગયું છે, અને તમે બીજાનું કાર્ડ લઈને તમે કંપનીમાં ફોર્મ કરો અને આ કરો તે કરો, એમાં કલાક 1.5 કલાક જતો રહે. તમે નવું સિમ લેવા જાઓ ડોક્યુમેન્ટ લઈને, એટલામાં પાછો બીજો 1-8 કલાક જતો રહે. પણ પેલાને જેણે તમારું સિમ કાર્ડ જે છે એને સ્વેપ કરી નાખ્યું છે એ નવું સિમ તમારું ક્રિએટ કરી લે, એટલે તમારા મોબાઈલને લગતી બધી ઇન્ફોર્મેશન એની પાસે પ્રાપ્ત થઈ જાય. એક વખત મોબાઈલ નંબર મળી જાય અને એને તમારો આધાર કાર્ડ કે બીજો કોઈ નંબર મળી જાય અને પાન કાર્ડ મળી જાય, તો જે તે વ્યક્તિ, હવે જો તમારા બેંકમાંથી પૈસા ઉપાડવાના છે, પાસવર્ડ નથી તમારી પાસે, તો તમારો પાસવર્ડ જે છે એ તમે 2-4 વખત ખોટો નાખો એટલે બેંકવાળા એમ કહે કે ભાઈ તમારે તમારો પાસવર્ડ રીસેટ કરવો છે. તો તમે કહો હા કરવો છે. તો પાસવર્ડ રીસેટ કરવા માટે મોબાઈલ ઉપર કોડ મોકલે. હવે મોબાઈલનું સિમ કાર્ડ તો એની પાસે જ છે, એટલે કોડ ક્યાં જવાનો છે? સિમ કાર્ડ તો એની પાસે છે, તો સિમ કાર્ડ ઉપર જ કોડ જવાનો છે. અને સાચો કોડ તમે નાખો એટલે પાસવર્ડ રીસેટ કરવા દે. પાસવર્ડ રીસેટ કરી દે એટલે તરત જ એનું બેંક એકાઉન્ટ જે છે, તમારું બેંક એકાઉન્ટ છે, એ એના હાથમાં આવી જાય. જ્યાં સુધી તમે સમજો કે શું થયું છે મારી સાથે,
મારું સિમ કાર્ડ બંધ થઈ ગયું છે, મારે નવું સિમ કાર્ડ લેવું પડશે, આ બધું સમજો એટલામાં તો તમારા ખાતા સાફ થઈ ગયા હોય, બેંક એકાઉન્ટ સાફ થઈ ગયા હોય. કારણ કે એની બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મોબાઈલનું સિમ કાર્ડ કોઈ વ્યક્તિ પાસે તમારું જતું રહેવું, તમારો મોબાઈલ નંબર બીજા કોઈ વ્યક્તિ પાસે જતો રહેવો, એ સાયબર સિક્યોરિટીની મદદથી અથવા સાયબર સિક્યોરિટીની મોટામાં મોટી ખામી છે, અથવા તો તમારી ખામી છે કે તમારી આઈડેન્ટિટી જે છે, તમારી ઓળખાણ છે, એ ચોરાઈ જાય છે. બીજો કોઈ વ્યક્તિ તમારો નંબર બીજો કોઈ વ્યક્તિ ધારણ કરી દે છે અને બીજો કોઈ વ્યક્તિ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, તમારો ડેટા, તમારા પૈસા બધું જ ચોરી લે છે. કારણ કે અલ્ટિમેટલી ઈમેલ એકાઉન્ટ પણ મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય, તમારું બેંક એકાઉન્ટ પણ મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય, આધાર કાર્ડ પણ તમારું મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય, પાન કાર્ડ પણ મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય. કોઈ પણ વસ્તુ અત્યારે જે છે એ મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય. મોબાઈલ ઉપર એપ્લિકેશન પણ મોબાઈલ નંબર સાથે કનેક્ટ હોય. તમે તમારો મોબાઈલ નંબર બીજો કોઈ ચોરી લે અને એનામાં તમને ખબર હોય કે તમારું ખાતું બેંક, તમે મોબાઈલ નંબર નાખો એટલે તરત જ તમારું બેંક એકાઉન્ટ રિટ્રાઈવ થાય. તમારું બેંક એકાઉન્ટ મોબાઈલ નંબર નાખવાથી તરત રિટ્રાઈવ થાય અને એની અંદરથી પૈસા લોકો જે છે તે ચોરી લે. તો આ જે છે એક પ્રકારની તમારી આઈડેન્ટિટી, તમારી ઓળખાણ જે છે, ઓળખ જે છે, એ કોઈ સામેની વ્યક્તિ ચોરી લે છે અને તમારા ડેટાનો અને તમારા પૈસાનો દુર્વ્યય કરે છે. તો આ બધી જ વસ્તુઓ જે છે તે સાયબર સિક્યોરિટીની અંદર આવે છે. The top threats according to the OWASP, Open Web Application Security. ઓપન વેબ સિક્યોરિટી એ ઓપન વેબ એપ્લિકેશન સિક્યોરિટી પ્રોજેક્ટ જે છે એના દ્વારા આટલા પ્રકારના જુદા જુદા થ્રેડ્સ જે છે એને વર્ણવવામાં આવ્યા છે. ઇન્જેક્શન એટલે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરની અંદર વાયરસ દાખલ કરવો. ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ, તમે અહીંયાથી કોઈ ડેટા લખતા હો, એ ડેટા જે તે સાઇટ ઉપર જવાના બદલે બીજી સાઇટ ઉપર જતો હોય. બ્રોકન ઓથેન્ટિકેશન એન્ડ સેશન મેનેજમેન્ટ, વચ્ચેથી કોઈ ડેટા ચોરી જતું હોય ને ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ કહેવાય. બ્રોકન ઓથેન્ટિકેશન એન્ડ સેશન મેનેજમેન્ટ, તમે અહીંયા કંઈ કામ કર્યું, કોઈ બેંક એકાઉન્ટ ખોલ્યું, ઓનલાઈન બેંક એકાઉન્ટ ખોલ્યું અને એનું લોગિન કર્યું અને તમે બીજા કોઈ કામમાં વળી ગયા, તો એનું સેશન જે છે એ સ્થિર થઈ ગયું. હવે સેશન બીજું કોઈ ઉપયોગમાં લઈ શકે, કારણ કે પાસવર્ડ તો બધું નાખેલું છે, તો એ સેશન જે છે બીજું કોઈ ઉપયોગમાં લઈ શકે. ઇનસિક્યોર ડાયરેક્ટ ઓબ્જેક્ટ રેફરન્સ, ક્રોસ સાઇટ રિક્વેસ્ટ ફોર્જરી, તમે ખરેખર જે તે સાઇટને રિક્વેસ્ટ કરતા હો, એ સાઇટને રિક્વેસ્ટ ના પહોંચતી હોય અને બીજી કોઈ સાઇટને રિક્વેસ્ટ પહોંચતી હોય, એવું પણ બને. ઇનસિક્યોર ક્રિપ્ટોગ્રાફિક સ્ટોરેજ, failure of restrict URL access, insufficient transport layer protection, અને invalidated redirects and forwards. તમારા મેઇલ અને જે કંઈ પણ ફોરવર્ડ્સ છે એને રીડાયરેક્ટ કરી દેવામાં આવે. તો આ બધા એક પ્રકારના થ્રેડ્સ જે છે એ ઓપન વેબ એપ્લિકેશન સિક્યોરિટી પ્રોજેક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. Threat-based technology, WW technology, new features in browser software, test version, server software, CGI scripting, cookies ની વાત આપણે કરી ગયા છીએ. Threat-based Unix and TCP/IP protocol, hackers tools, ActiveX, Java language, કારણ કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, સ્ક્રિપ્ટિંગ ગમે ત્યાંથી ઇનપુટ થઈ શકે, એની અંદર કોઈ તમે મૂકી ના શકો. થ્રેટ-બેઝડ કોમ્યુનિકેશન, threat-based virus, threat-based human activities, identification of information and security threats, probing and scanning, infection, accomplishment of goal, spreading of the other system, source. જો સિક્યોરિટી થ્રેડ્સ જે છે ને બે પ્રકારના છે, એક નેચરલ થ્રેડ્સ અને બીજો હ્યુમન થ્રેડ્સ. નેચરલ થ્રેડ્સ હોય તો એની અંદર ફ્લડ્સ હોય, અર્થક્વેક છે, હરિકેન છે, એનાથી તમારી સિક્યોરિટી જે છે એને અસર કરે. હ્યુમનની અંદર મેલિશિયસ એન્ડ નોન મેલિશિયસ. હ્યુમન સિક્યોરિટીમાં નોન મેલિશિયસ એટલે કે જેની કોઈ ખરાબ અભિલાષા અથવા તો અપેક્ષા નથી, પણ એને ભૂલથી આ કામ થઈ ગયું છે. ઇગ્નોરન્ટ એમ્પ્લોઈઝ, ખરેખર કર્મચારીએ કરવું જોઈએ
પણ જડે થશે, હું વાંધો છે. એવી મનોવૃત્તિવાળા લોકો દ્વારા કરવામાં આવતી ભૂલો પણ તમને સિક્યોરિટીની અંદર નડી શકે છે. મેલિશિયસ એટલે જેની ઈચ્છા જ ખરાબ છે, ખરાબ માણસો છે, એની ઈચ્છા છે કે તમારા કોમ્પ્યુટરમાં રહેલા ડેટાને ચોરી જવો, તો એ ચોરી જ જશે. કારણ કે ચોરને 4 આંખો હોય. ચોર એ વિચારતો હોય કે ક્યારે મને મોકો મળે ને હું ક્યારે ડેટા ઉઠાવી લઉં. બરોબર છે. તો આઉટસાઇડર્સ લાઈક ક્રેકર્સ એન્ડ હેકર્સ, ઇનસાઇડર્સ લાઈક ડિસગ્રન્ટેડ એમ્પ્લોઈઝ, કે જેની ઈચ્છા ખરાબ હોય એવા અને બહારથી થતા એટેક. આ બધી વાત આપણે જોઈ. ઇનસાઇડના એમ્પ્લોય, નેચરલ ડિઝાસ્ટર્સની વાત જોઈ, મેલિશિયસ, હોસ્ટાઇલ એટેક્સ. સિક્યોરિટી દરેક જણે જો બેસ્ટ પ્રેક્ટિસિસ ફોર ગાઈડલાઇન્સ ઓર મિટિગેશન ઓફ થ્રેટ્સ, એટલે તમારા જે કર્મચારીઓ છે અને સિક્યોરિટી અવેરનેસની ટ્રેનિંગ તમારે આપવી જોઈએ હંમેશા. એસેપ્ટેબલ યુઝ, જો આ બધા જે છે, આ બધા જે થ્રેડ છે એનાથી બચવા માટે શું શું કરવું જોઈએ એની વાત અહીંયા પણ કરેલી છે. તો સૌથી પહેલા એસેપ્ટેબલ યુઝ એન્ડ અનએસેપ્ટેબલ યુઝ, general use and ownership, security and priority information, blogging and social media, enforcement by an example, the disciplinary action for non-compliance, social media, bring your own device policies, data policy, mobile device support policy, policies regarding company issuance devices, loss and theft, employee termination policy, and secure inside management. આ બધું જે છે એ સિક્યોરિટી, સાયબર સિક્યોરિટીથી બચવા માટે, રિસ્ક મેનેજમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ એની વાત અહીંયા આગળ કરવામાં આવેલી છે. ઇન્ફોર્મેશન સિક્યોરિટી, વલ્નરેબિલિટીઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ. Buffer overflow, invalidated input, race conditions, spoofing, telnet spoofing, data protection and portability, sessional road. એક જ મિનિટ હો જરા, ના પછીનું જે ચેપ્ટર છે એને જોઈ લઈએ. તો જે જુદા જુદા પ્રકારના થ્રેટ છે એના માટે શું કરવું જોઈએ એની પણ મેં વાત તમને કરી છે. છતાં પણ અહીંયા આગળ આપણી જે આ બુક છે એની અંદર જે કીધેલું છે એને સમજવા થોડો પ્રયત્ન કરીશું. થ્રેટ એજન્ટ, એક્સપ્લોઇટ, રિસ્ક એન્ડ વલ્નરેબિલિટી. વલ્નરેબિલિટી એટલે તમે દાખલા તરીકે તમે બીમાર છો, તમને વાયરસ ઇન્ફેક્શન થયું છે, તમને શરદી થઈ છે, તમને તાવ આવ્યો છે, તો તમને COVID-19 લાગવાની સંભાવના વધારે છે, તો એને વલ્નરેબિલિટી કહેવાય. જે વ્યક્તિ પહેલાથી જ ખરેખર બીમાર છે અને એના ઉપર જો એટેક કરવામાં આવે તો એને અસર વધારે થાય છે, તો એ વલ્નરેબિલિટી કહેવાય. થ્રેટ ઇઝ એન પોટેન્શિયલ ડેન્જર ઇન્ફોર્મેશન ઓર અ સિસ્ટમ. થ્રેટ એ તમને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવતી ક્રિયાઓ છે. એક્સપ્લોઇટ જે છે ઇઝ મીનિંગ ટેકિંગ એડવાન્ટેજ ઓફ ધ vulnerability and using it to take advantage of a system or a network. એક્સપ્લોઇટ જે છે, એક્સપ્લોઇટેશન કહેવામાં આવે, શોષણ કહેવામાં આવે. શોષણ એટલે શોષણ કહેવામાં આવે. શોષણમાં શું થાય? એક્સપ્લોઇટેશન એટલે શું થાય કે ભાઈ એક્સપ્લોઇટેશન એટલે તમારી પાસે ડેટા છે પણ તમારા છોકરાને એ લોકો કિડનેપ કરી લે અને તમને એમ કહે કે મેં તમારા છોકરાને કિડનેપ કર્યો છે, તમે આટલો ડેટા મને આપો, આટલો ડેટા મને ચોરી આપો, તો એને એક્સપ્લોઇટેશન કહેવાય. તમને વ્યક્તિગત રીતે તમને હેકિંગ કરીને તમારા પાસે બળજબરીપૂર્વક કોઈ કામ કરાવે તો એને શોષણ કહેવામાં આવે. તો આવા શોષણથી બચવા માટે why do information security vulnerabilities exist? Vulnerabilities exist because the exploits in code or networking protocols. Millions of lines of codes are required to make an operating system, and sometimes vulnerabilities can be found within. If the firewall was several ports open,
there is a higher likelihood that the intruder will use one to access network in an unauthorized method. વલ્નરેબિલિટી હંમેશા રહેતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ સંપૂર્ણપણે સુરક્ષિત હોઈ શકે નહીં, હંમેશા રહેતી હોય છે. એક્સપ્લોઇટ ઇન કોડ નેટવર્કિંગ પ્રોટોકોલ, ઘણી બધી લાઈનો ઓપરેટિંગ સિસ્ટમ લખવા માટે ઘણી બધી લાઈનો લખવી પડે. એની અંદર અમુક લાઇન્સ એવી હોય કે જેના અમુક પોર્ટ્સ ખુલ્લા રહી ગયા હોય. એ ખુલ્લા પોર્ટ્સનો ઉપયોગ કરીને જે વ્યક્તિઓ અનઓથોરાઇઝ એક્સેસ પ્રાપ્ત કરવા માગે છે તે વ્યક્તિ તમારા કોમ્પ્યુટર સુધી પહોંચી શકે છે. અને તમારી આ વીકનેસનો ઉપયોગ કરીને તમારા સોફ્ટવેર, હાર્ડવેર અને ડેટાને એ લોકો બગાડે છે. ટાઈપ્સ ઓફ ટેકનિકલ વલ્નરેબિલિટી. બફર ઓવરફ્લો. બફર ઓવરફ્લો એટલે તમારી વેબસાઇટ છે, સપોઝ કે www.google.com છે. હવે તમે 10 કે 15 જણા બેસી ગયા, 10 કે 15 જણા દર સેકન્ડે google.com ફાયર કરો, દર સેકન્ડે google.ફાયર કરો, તો ગૂગલ ઉપરનો ટ્રાફિક એટલો બધો વધી જાય કે જેનાથી વેબસાઇટ જે છે એ હેક થઈ જાય અથવા વેબસાઇટ જે છે ક્રેશ થઈ જાય. બરોબર છે. તમે ગૂગલની વેબસાઇટ ઉપર પાસવર્ડ નાખવા માટે એટલા બધા ઇનવેલિડ ઇનપુટનો ઉપયોગ કરો કે એ સાઇટ ક્રેશ થઈ જાય. એક્સેસ કંટ્રોલ પ્રોબ્લેમ્સ હોય અને વીકનેસ ઇન ઓથેન્ટિકેશન. અને એટલા માટે જુઓ, તમે ગૂગલ ઉપર અથવા તો કોઈ પણ વેબસાઇટ ઉપર જ્યારે તમે ડેટા ઇનપુટ કરો છો ત્યારે એક કેપ્ચા કોડ રાખવામાં આવે છે. એટલે કેપ્ચા કોડ જે છે કોઈ વ્યક્તિ મશીનથી નાખી શકે નહીં. તમે કોમ્પ્યુટરને એવું પ્રોગ્રામ લખી શકો કે વારંવાર google.com ખોલે, પણ એવો પ્રોગ્રામ ના લખી શકો કે દરેક વખતે કેપ્ચા કોડ જે છે એ કેપ્ચા કોડને એ પોતે ફટાફટ નાખી અને વેબસાઇટ જે છે એને એના જે રૂટ્સ છે અથવા તો એની જે લાઇન્સ છે એને એનો જે ટ્રાફિક છે એને જામ કરી દેવામાં આવે. એવું બની શકે નહીં. બફર ઓવરફ્લો, એટલા માટે એના પર બફર ઓવરફ્લો કહેવામાં આવે છે. ઇનવેલિડેટેડ ઇનપુટ તમારે નાખવો જ પડે. રેસ કન્ડિશન, ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન, આઈપીસી, ઇનસિક્યોર ફાઇલ ઓપરેશન, આ બધી નેટિવ ટાઈપ ઓફ નેટિવ વલ્નરેબિલિટીઝ છે. ટીસીપી આઈપી પાસે અમુક આવા વીક પોઈન્ટ છે. સ્પૂફિંગ એટેક ઇઝ વેન malicious party impersonates other devices or users on network in order to launch attacks against the network hosts, steal data, spread malwares, and bypass access controls. There are several different types of spoofing attacks that malicious parties can use to accomplish this. They are IP address spoofing attacks, ARP address routine spoofing protocol spoofing attacks, DNS server spoofing attacks. સ્પૂફિંગ એટેક્સ એટલે એવા એટેક્સ જે છે ને કે વારંવાર એવું સોફ્ટવેર બનાવવામાં આવે કે દર સેકન્ડે તમારી વેબસાઇટને એ લોકો રિસ્પોન્ડ કરવા માટેનું કે એને રિક્વેસ્ટ આપે કે ભાઈ તારે આ રિસ્પોન્ડ કરવાનું છે. એટલે અમુક વખત એટલું બધું ટ્રાફિક થઈ જાય કે સાઇટ ક્રેશ થઈ જાય. એને સ્પૂફિંગ કહેવામાં આવે. ટેલનેટ પ્રોટોકોલ છે. ટેલનેટ કેન બી યુઝ ટુ એડમિનિસ્ટ્રેટર યુઝર્સ રનિંગ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 એન્ડ યુનિક્સ. ટેલનેટનો ઉપયોગ કરીને ઘણા લોકો એ વખતે એકબીજા સાથે જોડાઈને બધું કામ કરતા હતા, પણ ત્યાર પછી ટેલનેટ જે છે એને ધીમે ધીમે ટેલનેટ પ્રોટોકોલ જે છે એને બંધ કરી દીધો. પણ જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોય એ ઓપરેટિંગ સિસ્ટમ જો 2000 હોય તો એની અંદર ટેલનેટના પ્રોટોકોલ દ્વારા તમે યુઝર્સને મને પાસવર્ડ જે છે એને ટ્રાન્સમિટ કરી શકો. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. weakness of how protocols and software are implemented. સેશન રાઇડિંગ એન્ડ હાઈજેકિંગ. તમે એક વખત તમારી સેશન ચાલુ કરી હોય, યુઝરનેમ પાસવર્ડ આપીને બધું કમ્પ્લીટ કર્યું હોય, પણ તમે બીજા કોઈ કામે વળી જાઓ તો તમારી સેશન જે છે એમની એમ પડી રહે અને બીજા લોકો એ સેશન રાઇડિંગ કરે અને તમારા ડેટાને હાઈજેક કરે.
virtual machine e-space. Virtual machine is a vulnerability that enables the guest level virtual machine attack to its hosts. Under the vulnerability, attacker runs code in the virtual machine that allows the operating system running within into break out and interact directly within the hypervisor. Reliability and availability of services. The cloud storage infrastructure may go down for considerable times, causing data loss and access issue with the web services. Insecure cryptography, data protection in portability, vendor lock-in, internet dependency, weakness of online e-transactions, pop-ups and pop-ups and pop-up ads. આ એક બહુ બહુ જ risky વસ્તુ છે. Security risks from the pop-up windows are phishing, trapping, and unwanted website, etc. Security holes in browsers, web application, operating system, and smartphones. Technique to fix the vulnerabilities. जो best practice and guidelines to mitigate security vulnerabilities. Initialize all web variables before use. Validate all user input before use. દરેક ઇનપુટ દરેક યુઝરને ઉપયોગમાં લાવતા પહેલા એને વેલિડેટ કરવાનું કામ કરો. Restrict administrative permission on servers and database. ડેટાબેઝ ઉપર અને સર્વર ઉપર એડમિનિસ્ટ્રેટિવ પરમિશનને બંધ કરી દો. હેન્ડલ એરર્સ એન્ડ ડોન્ટ ડિસ્પ્લે સિસ્ટમ એરર મેસેજ ટુ એન્ડ યુઝર. એન્ડ યુઝરને કોઈ દિવસ સિસ્ટમ મેસેજ ડિસ્પ્લે કરો નહીં. પ્રોવાઇડ એકાઉન્ટ્સ વિથ ધ લેટેસ્ટ એકાઉન્ટ પરમિશન એન્ડ પ્રિવિલેજીસ રિક્વાયર્ડ. ડોન્ટ સ્ટોર સિક્રેટ ઓર પાસવર્ડ કીઝ ઇન યોર કોડ. તમારા કોડમાં કોઈ દિવસ પાસવર્ડ સેવ ના કરો. Use tested reliable libraries or modules for the common functions, authentication, encryption and session tracking માટે reliable tested libraries નો ઉપયોગ કરો. Secure login pages, HTTPS protocol નો ઉપયોગ કરો. Ensure the server components, operating system and software apps are up to date. Avoid installing unnecessary application on production servers. જે સર્વર અગત્યના હોય એના ઉપર અનનેસેસરી એપ્લિકેશન નાખો નહીં. રિમૂવ અનયુઝડ એન્ડ બેકઅપ પેજીસ ફ્રોમ ધ વેબ સર્વર. વેબ સર્વર ઉપરથી જૂના અને બેકઅપના પેજીસને ડિલીટ કરી દો. ઇફ પોસિબલ મેક કોડ લાઇબ્રેરીઝ એન્ડ કન્ફિગ્યુરેશન ફાઇલ્સ એક્સેસિબલ ફ્રોમ ધ વેબ. જો શક્ય હોય તો તમારી કોડ લાઇબ્રેરી અને કન્ફિગ્યુરેશન ફાઇલ્સ જે છે એને વેબ પેજ ઉપરથી અનએક્સેસ એટલે કે ઉપયોગમાં ન લઈ શકાય એવી રીતે રાખો. ડિસેબલ ડિરેક્ટરી બ્રાઉઝિંગને ડિસેબલ કરો. એવોઇડ મેકિંગ ઓપરેટિંગ સિસ્ટમ કોલ્સ બેઝડ ઓન ધ યુઝર ઇનપુટ. અને 15મું છે મેક ધ યુઝ ઓફ સેશન ટ્રેકિંગ મેકેનિઝમ બિલ્ટ ઇન્ટુ ધ ડેવલપર ફ્રેમવર્ક. તો આટલું તમે કરો તો વલ્નરેબિલિટીની સિક્યોરિટીઝની વલ્નરેબિલિટીને તમે ઘટાડી શકો. રિલેશનશિપ સહસંબંધ કોની વચ્ચે? થ્રેટ, વલ્નરેબિલિટી અને રિસ્ક વચ્ચે સહસંબંધ છે. ઇન ઇન્ફોર્મેશન સિક્યોરિટી an asset is what we are trying to protect. It may be the people, property or information. આપણી મિલકત શું છે સાયબરની અંદર? આપણે જેને પ્રોટેક્ટ કરવા માંગીએ છીએ એ કદાચ વ્યક્તિ પણ હોઈ શકે, મિલકત પણ હોઈ શકે અથવા તો માહિતી પણ હોઈ શકે. Threat, anything that can exploit the vulnerability intentionally and accidentally and obtain damage or destroy the asset. થ્રેટ જે છે એ તમારી એસેટને ડિસ્ટ્રોય કરવા માટે કરવામાં આવતો પ્રયત્ન છે. અને વલ્નરેબિલિટી ઇટ રિફર્સ ધ વીકનેસ ઓર ગેપ્સ ઇન યોર પ્રોટેક્શન એફર્ટ્સ. ઇટ રિફર્સ વીકનેસ એ તમારી નબળાઈઓ અને ગેપ્સ છે તમારા પ્રોટેક્શન એફર્ટ્સની અંદર રહેલી ગેપ્સ છે. અને રિસ્ક શું છે? when the threat and exploit
exploits a vulnerability, it may cause loss, damage, or destruction of an asset, and this is called a risk. જ્યારે તમારું શોષણ કરવામાં આવે, તમારી નબળાઈનો ઉપયોગ કરીને તમારું શોષણ કરવામાં આવે, ત્યારે એ શક્ય છે કે તમારો ડેટાનો, તમારી એસેટ્સનો તમે લોસ કરો, એને રિસ્ક કહેવામાં આવે. અને assets multiply by threats by multiply by vulnerability is equal to risk. તો મેં આ સાયબર સિક્યુરિટીની મિત્રો તમને જે વાત કરી, મને આશા છે કે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે, અને કદાચ ન આવે તો પણ મને કહેજો. હું તમને આ જે બુક છે વાંચવા માટે આપીશ, જેની અંદરથી તમે સાયબર સિક્યોરિટી અને એની સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય એ મેટર જે છે, એ જે ભારત સ્કિલની અંદર છે, એને તમે વાંચી શકશો. તો અહીંયા આગળ હું મારી વાત પૂરી કરું છું. નવા લેક્ચર સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.